મિત્રો આજે આપણે ભટિયાર પંથકના એવું પ્રાચીન જે શિવાલય છે જે લોટેશ્વર મહાદેવ છે ત્યાં આપણે આજે આવી પહોંચ્યા છે, જ્યાં આપણે આજે દર્શન કરીએ. ચાલો મહાદેવ મહાદેવ. મિત્રો લોટેશ્વર મહાદેવ જે પાંડવકાલીન વખતનું છે. એવું કહેવામાં આવે છે કે પાંડવો વનવાસ દરમિયાન અહીંયા આવ્યા હતા અને લોટી ઊંધી રાખીને શિવજીની આરાધના કરી હતી. લોટીમાંથી શિવલિંગ પ્રસન્ન થયું અને આ સ્થળનું નામ લોટેશ્વર રાખવામાં આવ્યું હતું. જે તમે જ્યાં શિવલિંગ જોઈ રહ્યા છો, જે લોટીમાંથી પ્રસન્ન થઈને જે લોટેશ્વર મહાદેવ તરીકે આ શિવલિંગ અહીંયા પ્રખ્યાત છે. હવે આપણે શિવજીના દર્શન કરીએ. ચાલો મહાદેવ મહાદેવ. મિત્રો હવે અહીંયા જે પાંડવ દરમિયાન જે અહીંયા જે 5 કુંડ કરવામાં આવ્યા હતા, જે 5 પાંડવના કુંડ કહેવામાં આવે છે, ત્યાં કુંડે આપણે અહીંયા જાય છે. મંદિરની પાછળ અહીંયા નજીક આવેલા છે, ત્યાં આપણે હવે કુંડે જઈએ. ચાલો મિત્રો, વિડીયોમાં ન હોય તો વિડીયોને લાઇક કરજો અને મિત્રો આ વિડીયો પૂરો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલની આઈડી અંદર આ વિડીયો રાખી દેવામાં આવ્યો છે. તેની સંપૂર્ણ માહિતી યુટ્યુબના વિડીયો દ્વારા આપણે આપી છે. આ તમે જે જોઈ રહ્યા છો મિત્રો, જે પાંડવ કાળની વખતમાં જે પાંડવોએ જે 5 કુંડ કર્યા હતા તે કુંડ છે, તમે જોઈ શકો છો. હર હર મહાદેવ હર.